છેલ્લા 19 દિવસથી સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા ભાવનગર જિલ્લાના બગદાણાના કોળી યુવાનને મારવાના મામલે છે તે એસઆઈટી દ્વારા તારીખ 12 ના રોજ બગદાણાના તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર તેમજ મહુવા ટાઉનના જે પીઆઈ છે કેએસ પટેલ તેમને સમન્સ આપવામાં આવ્યું હતું કે તમે આ કેસના તપાસ કરતા અધિકારી હતા માટે તારીખ 17 ના રોજ 12 કલાકે એસઆઈટી સમક્ષ હાજર થવું અને સ્પષ્ટતા કરવા માટે હાજર થવું તેને લઈને થોડી જ મિનિટોમાં છે તે હવે ડીવી ડાંગર જે પીઆઈ છે તે આવી શકે છે। સાથે જ જો આ કેસની વાત કરવામાં આવે તો એસઆઈટી દ્વારા છે તે તમામ મુદ્દે આ કેસમાં છે તે હવે બારીકાઈથી તેમને પ્રશ્ન પૂછવામાં આવશે, સ્પષ્ટતા લેવામાં આવશે। એસઆઈટી દ્વારા છે તે 5 તારીખના રોજ એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવી હતી, એટલે કે આજથી 12 દિવસ પહેલા છે તે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની નિમણૂક કરી દેવામાં આવી હતી। કોળી સમાજના જે દિગ્ગજ નેતાઓ છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે તે ગાંધીનગર ખાતે દોડી ગયા હતા, તેમજ જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેને રજૂઆત કરી હતી અને ત્યારબાદ ગણતરીની કલાકોમાં જ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી હતી। ભાવનગરના રેન્જ આઈજી છે ગૌતમ પરમાર તેમના દ્વારા રચના કરવામાં આવી હતી એસઆઈટીની, જેમાં છે તે ધારીના એએસપી અમરેલી જિલ્લાના છે જયવીર ગઢવી તેની અધ્યક્ષતામાં તેની રચના કરવામાં આવી છે, તેમજ બોટાદના જે એલસીબી પીઆઈ છે તેમને છે તે આ કેસમાં જાડેજા છે તેને તપાસ અધિકારી બનાવવામાં આવ્યા છે। પીએસઆઈ પૃથ્વીરાજ વાળા છે તેઓ પણ આ તપાસમાં જોડાયા છે અને બોટાદના 2 હેડ કોન્સ્ટેબલ છે તેમને પણ આ તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે। એસઆઈટી આ કેસમાં છે તે હવે વિવિધ મુદ્દા ઉપર છે તે તપાસ કરી રહી છે। સાથે જ છેલ્લા થોડા દિવસોથી ભાવનગર તળાજા પંથકના જે ગામડા છે ત્યાં પણ તેઓ દરોડા પાડી રહ્યા છે। સાથે જ આ કેસમાં જો વાત કરવામાં આવે તો 8 આરોપી છે તેના ફર્ધર રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા અને 3 દિવસના રિમાન્ડ છે તે મહુવા કોર્ટે મંજૂર કર્યા હતા અને તેની તપાસમાં હવે આગળ જેમ ડુંગળીના પડળ ખુલે તેમ નવા પડળો છે તે ખુલતા જઈ રહ્યા છે। એસઆઈટી દ્વારા રિમાન્ડ પૂર્ણ થયા બાદ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધી જે 8 આરોપી હતા ત્યારબાદ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, કાનુ કામળિયા, તેમજ ગઈકાલે મોડી રાત્રે વધુ 1 આરોપીની છે તે ધરપકડ કરી લેવામાં આવી છે। સંજય ચાવડા તેનું નામ છે ને ભાવનગર જિલ્લાનું પાલીતાણા છે તેના સાંજણાસર ગામનો તે વ્યક્તિ છે। આ બંને જે આરોપી છેલ્લે જે હમણાં પકડ્યા છે તેનું મદદગારીમાં નામ ખુલ્યું છે તેવું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એટલે કે એસઆઈટીની જે ટીમ છે તેણે પત્રકારો સમક્ષ છે તે મૌન ધારણ કરી લીધું છે, એટલે જે વિગત અમે આપી રહ્યા છીએ તે અમારા સૂત્રો પાસેના હવાલેથી મળતી વિગતો છે તે આપી રહ્યા છે। એસઆઈટી છે તે મગનું નામ મરી પાડવા તૈયાર નથી। એસઆઈટી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શા માટે પત્રકારો સમક્ષ છે તે મૌન બની ગયા છે। એસઆઈટીના જે જયવીર ગઢવી છે જે અધ્યક્ષ છે તેમને પણ પત્રકારો દ્વારા સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેઓ ફોન નથી ઉપાડતા। આ મામલાને લઈને આજે છે તે એક આરોપીની ધરપકડ કર્યા બાદ 2 પીઆઈને સમન્સ આપવામાં આવ્યા છે, જેને લઈને ભાવનગરના તમામ પત્રકારો છે તે વહેલી સવારથી જ આઈજી ઓફિસ ખાતે પહોંચી ગયા હતા અને મોટી સંખ્યામાં પત્રકારોનો પણ અહીંયા જમાવડો થયો છે। એસઆઈટી દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે કે 8 આરોપી જે છે તેને કયા આધારે પકડવામાં આવ્યા હતા, જે આરોપીને પકડવામાં આવ્યા છે તેને હથિયાર જેને પૂરા પાડવામાં આવ્યા હતા તેની હજુ સુધી કેમ ધરપકડ કરાઈ નથી, તેનું નામ છે તે કેમ ખોલવામાં નથી આવ્યું। સાથે જ અમારા સૂત્રોનું માનવામાં આવે તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે આવેલો છે, ત્યાં એક ટોલ નાકું આવેલું છે, તેના સીસીટીવી પણ તપાસ અર્થે એસઆઈટી લઈ આવી હોય તેવું છે તે સૂત્રો કહી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો આ કેસમાં જે આરોપી છે તેનો એક ઓડિયો ક્લિપ છે તે નવનીત બાલદિયા જે ફરિયાદી છે તેની સાથે વાયરલ થયો હતો અને તેમાં તે વાત કરી રહ્યા છે કે મારો દીકરો છે તેને પોલીસ અધિકારી છે તે આવ્યા હતા, મહિલા પોલીસ અધિકારી હતા અને પ્રાઇવેટ કાળા કલરની કાર હતી તેમાં આવ્યા હતા અને તેમાં લઈ ગયા હતા। તો શા માટે કાળા કલરની જે પ્રાઇવેટ કાર છે તેમાં આરોપીને લેવા ગયા હતા તે મુજબના પ્રશ્નો છે તે પૂછી શકે છે। આ સમાચાર અમે કર્યા છીએ ત્યારે ડીવી ડાંગર હાલમાં છે તે નંબર પ્લેટ વગરની કાર લઈને આઈજી ઓફિસે પહોંચી છૂટ્યા છે। સીધી જ તેની સાથે પણ વાત કરીશું, શું પીઆઈ હોય તો તેને છે તે કોઈ નંબર પ્લેટ ન રાખવું તેવો આદેશ હોય છે, નંબર પ્લેટ વગરની સફેદ કાર લઈને તેઓ પહોંચી ચૂક્યા છે। સીધી જ તેની સાથે વાત કરીશું શું કહી રહ્યા છે ડીવી ડાંગર। બગદાણાના ચર્ચાસ્પદ નવનીત બાલદિયા કોળી યુવાનને મારવાના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી દ્વારા બગદાણાના જે તત્કાલીન પીઆઈ છે ડીવી ડાંગર તેમજ મહુવા ટાઉનના જે પીઆઈ હતા કેએસ પટેલ તેમને સમન્સ આપવામાં આવ્યું હતું, જેને લઈને તારીખ 17 ના રોજ 12 કલાકે હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો હતો અને 12:30 કલાકે હાલમાં જે બગદાણાના તત્કાલીન પીઆઈ હતા ડીવી ડાંગર તેઓ અત્યારે છે તે ભાવનગરની રેન્જ આઈજીની કચેરી ખાતે આવી પહોંચ્યા છે। એસઆઈટી દ્વારા છે તે આ કેસના પહેલા તપાસ અધિકારી હતા, જેને લઈને તેમની તપાસ છે તે તેમને સમન્સ આપવામાં આવ્યું હતું કે તમારે જે આ કેસને લગતું છે તે જે ચોખવટ કરવાની હોય તે કરવા માટે છે તે આવ્યા છે। બેન ઘણા આક્ષેપ લાગે, ગંભીર આક્ષેપ બેન લાગ્યા છે, શું કહેશો બેન?
બેન આરોપીના ઘણા આક્ષેપ છે. નવનીત બાલદિયા કહે છે કે બેન જે પીઆઈ છે તેણે આખી તપાસમાં ઢીલી નીતિ રાખી છે. એસઆઈટી આજે તમને બોલાવ્યા છે બેન. હા બેન, શું કહેશો? તમારી ઉપર ગંભીર આક્ષેપ બેન લાગી રહ્યા છે. આરોપી બદલાવી દેવાની વાત હતી બેન, શું કહેશો? બેન શું કહેશો? ગંભીર આરોપ બેન છે આપની ઉપર લાગ્યા છે. તો આપે જોયું કે ચોક્કસથી જે ડીવી ડાંગર છે તેઓ હાલ છે તે ભાવનગરની રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચી ગયા છે. મીડિયા દ્વારા છે તેમને પૂછવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે શું કહેશો, જે લોકો છે તમારી ઉપર આક્ષેપ લાગી રહ્યા છે, સીધા જ તેઓ છે તે અત્યારે રેન્જ આઈજીની કચેરી છે ત્યાં પહોંચી ગયા છે અને એસઆઈટી દ્વારા છે તેમનો હવે જવાબ લખવાની છે તે શરૂઆત કરવામાં આવશે તેવી પણ વિગત છે તે મળી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આ કેસમાં છે તે ડીવી ડાંગર પાસેથી તપાસ આંચકી લેવામાં આવી હતી અને ત્યારબાદ મહુવા ટાઉનના જે પીઆઈ છે KS પટેલ તેને છે તે તપાસ આપી હતી. તેઓએ પણ તપાસમાં તેમની સામે પણ અનેક આક્ષેપ થયા હતા. ત્યારબાદ છે આ એસઆઈટી ને તપાસ સોંપી દેવામાં આવી હતી. અમારા જો સૂત્રોનું માનવામાં આવે તો ડીવી ડાંગર હાજર થયા છે, પરંતુ KS પટેલ છે તે આજે હાજર નથી થવાના તેવું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. મહુવા ખાતે કોળી સમાજની વિશાળ આજે રેલી છે તે નીકળી છે, જેને લઈને KS પટેલ છે તે આજે એસઆઈટી સમક્ષ હાજર ન થાય તેવું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે કેસ જે ડીવી ડાંગર છે તે અહીંયા પહોંચી ગયા છે અને એસઆઈટી દ્વારા તેમનો જવાબ લખવામાં આવશે. જે પહેલેથી જ જે ભાવનગર પોલીસે છે તે ફરિયાદ લેવામાં ભાંગરો વાંટ્યો હતો તેઓ કોળી સમાજના છે તેઓએ આક્ષેપ કર્યા હતા, જેને લઈને હવે તપાસમાં શું બહાર આવે છે તે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા